અને હવે આગળ વાત કરીએ સમાચારની તો તેલ ગેસ સંકટ વચ્ચે કેન્દ્રે એક મોટો નિર્ણય કર્યો છે। ગેસ અછત વચ્ચે કેન્દ્ર સરકારે ઈસીએ લગાવ્યો છે તો બે બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો ફરજિયાત રહેશે। ઘરેલુ ગેસ સપ્લાય સરકારની પ્રાથમિકતા છે। આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કરાયો છે તો ઘરમાં પીએનજી સપ્લાય પર કોઈ જ કાપ આપવામાં નથી આવ્યો। વાહનોમાં સીએનજી માટે કોઈ કાપ આપવામાં નથી આવ્યો। એટલે કે હાલમાં જે રીતે યુદ્ધની સ્થિતિ મિડલ ઈસ્ટમાં ચાલી રહી છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે ગેસનો સપ્લાય ક્યાંય પણ ન અટકે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સરકાર તરફથી એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગેસ અછત વચ્ચે કેન્દ્ર સરકારે ઈસીએ લગાવી દીધો છે। બે બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો ફરજિયાત રહેશે। જો ગમે ત્યારે તમે ગેસ બુકિંગ કરાવો છો અને જો 25 દિવસનો સમય નહીં હોય તો તે બુકિંગ કેન્સલ થઈ જશે। બુકિંગ નહીં કરવામાં આવે એટલે કે 25 દિવસ હશે ત્યારબાદ જ બીજું બુકિંગ થઈ શકશે।